હેલો યુટ્યુબ ફેમિલી, ફરી વખત તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં। કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો। તો ભાઈ મોટામાં મોટું રિસ્ક લેવા તમારો ભાઈ જઈ રહ્યો છે। એમ તો ભાઈ ડેલી રિસ્ક લેવાની ટેવ છે, તે પહેલેથી હું લઈને આવી રહ્યો છું અને દરરોજ લઉં પણ છું ને લેવાનો પણ છું ભવિષ્યમાં, કારણ કે તમારા ભાઈને ભાઈ ગાંડી ટેવ છે રિસ્ક લેવાની। એટલા માટે તો કાકા પ્લાન આજે એમ છે કે આપણે આજ વાવણી કરવી છે, એટલે કે વરસાદ થયો નથી ભાઈ, તો પણ આપણે એમ પ્લાન છે કે આજ વાવી દેવું છે। હજી કોઈ વાવતું પણ નથી, તો આપણે એમ પ્લાન છે કે આજ વાવવાની શરૂઆત કરીએ, કારણ કે અમારા ગામમાં હજી સુધી કોઈ વાવ્યું નથી, એટલા માટે તો આપણે વાવી દેવી એવો પ્લાન છે। તો ભાઈ ઇકો લઈને આવ્યો છે, કારણ કે ભાઈ એની અંદર બિયારણ ને બધું આપણે લાવી નાખ્યું છે। જે પણ આપણે વાવવાની સામાન જોવે એ બધું જ હું લઈને આવ્યો છે। તમને બતાવું શું લાવ્યો છું। પહેલાં તો ભાઈ આપણે એક તાપડું લાવ્યો છે, જે આપણે દાણા મિક્સ કરશું દવા સાથે। એક ડોલ લાવ્યો છું, જેથી આપણે તેમાં વાવણીમાં નાખી શકાય। આગળ પાણી છે, જે આપણે દવા ભળવાનું હોય, અને આ થેલીમાં દવા છે। અને સાથે સાથે વાત કરું તો તમને પાછળ શું છે ડિક્કીમાં, આખું ડિક્કી વાહે ભરી લીધી છે બિયારણની। એવી 4 થેલીમાં બિયારણ છે, જો આપણે હાથે આપણે ફોલેલું છે એ છે, પ્લસ પાણી પીવાનું છે, ડબલું છે જે આપણે ભેળવીને નાખવા માટે, અને આ ભાઈ માપમાં આપણે દવા ભેળવીને આપણે કરીશું। આની પહેલાં આપણે ધાણા ભેળવા થાય એનું બગડેલું છે કલરવાળું, એ નીત આપણે વાપરશું। ખાતર છે, દવા દાંતડી લીધેલી છે, પછી આ બિયારણને તોડવા આ દાંતડું લીધું છે ને ટ્રાયપોડ સાથે ભાઈ હોય જ છે, કારણ કે વ્લોગ બનાવે તમારા ભાઈને જોવે એટલા માટે તો ભાઈ કમ્પ્લીટ કરીને આપણે રાખ્યું છે। હમણાં ટ્રેક્ટર આવશે અને સવારનો ભાઈ જાગી ગયા હતા 6 વાગે, કારણ કે ભાઈ વાવણી એનું હજી ઠેકાણ નહોતું, આપણે કમ્પ્લીટ નહોતો કર્યો તો ખાલી, પણ હેઠે જે દાંતા ને એવું બધું ફિક્સ કર્યું હતું, બાકી જે આપણે ઉપરના ચકડા ને એવું બધું બાકી હતું, એટલા માટે સવારમાં જ ઉપાડ્યું, કારણ કે પ્લાન બન્યો કે વાવવું છે તો બધા જાગી ગયા, જેમ તેમ ખાઈ લીધું ને કમ્પ્લીટ કરવા મળ્યા હતા વાવણીઓ કમ્પ્લીટ થઈ ગયો, એટલે હવે આવશે એટલે ડાયરેક્ટ ભાઈ આપણે વાવવાની શરૂઆત કરી દઈશું, કારણ કે ભાઈ 5 વાડી છે એટલે બધાની એક સાથે આપણે મેળ ન આવે, કારણ કે વાવણી થઈ જાય એના પછી વારાફરતી વાવવું હોય તો ભાઈ એક વાડીમાં એક સરખું વવાય નહીં, એટલા માટે અગાઉ એક વાડીમાં વાવી દેવો પ્લાન છે। તો ભાઈ આપણે આ વાડીમાં વાવવાના છીએ, જે છે કાંઈક 7 વીઘા ઉપરની છે, મને નથી ખબર, જો અહીંથી શરૂ કરીને ત્યાં ઠેઠ તમને દેખાય ત્યાં સુધી, અહીંયા થાંભલા છે ત્યાં સુધી અમારા ભાઈ બધી વાડીના નામ હોય, નામથી જ ઓળખાય કે કઈ વાડીમાં જવાનું છે, કારણ કે 5 વાડી છે તો ભાઈ એમ ખબર ન પડે, એટલે ભાઈ આ વાડીનું નામ છે ગાળામાં છે, એ કાંઈક રીતના અમે નામથી ઓળખીએ આ વાડીમાં। તો આપણે આ વાડીમાં વાવવાનું છે, જોઈએ છે કે વવાય રહે કે નહીં વવાય રહે, કારણ કે ભાઈ વાદળા એટલા બધા છે ને, એટલે એવું લાગે છે કે આપણે વાવી શકશું, પછી ભાઈ ભગવાન ઉપર છે, પડશે તો ઉગવાની શરૂઆત થઈ જાય, બાકી ભાઈ જમીનમાં દાણા રહે। તો ભાઈ રિસ્ક લેવું તો બહુ જરૂરી છે, તમારો ભાઈ રિસ્ક લીધા વગર જીવશે જ નહીં ભાઈ, આખો જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી ભાઈ રિસ્ક તો લેવાનું જ છે, પછી ભલે ગમે એટલી ખોટ આવે અથવા તો હું નીચે વયો જાવ, પણ રિસ્ક લીધા વગર તમારો ભાઈ જીવવાનો નથી। આજ આપણે ફાઇનલી વાવવાની શરૂઆત કરશું। વાવણી હજી નથી થઈ, કાલ વરસાદ પડ્યો, આની પહેલાંનો વ્લોગ તમે જોયો હશે, મેં બનાવ્યો છે, પણ જેવો તેવો બનાવ્યો, કારણ કે ભાઈ ચાર્જિંગ નહોતું મોબાઈલમાં, એના હિસાબે નાનો તો થોડોક બનાવી નાખ્યો। વરસાદ કાલ પડ્યો હતો, પણ આવું એટલો બધો ખાસ નહોતો પડ્યો, થોડોક જ પડ્યો હતો। આપણે ફુલેવર કોબી તો વાવવાની છે એક વાડીમાં, બાકી તો એકમાં કપાસ કરશું, પછી 3 વાડી વધશે, એમાં ભાઈ આપણે સિંગ કરશું। હજી કાંઈ પ્લાન નથી, એવો પ્લાન છે કે સિંગ કરશું, પણ જો એક વાડીનો તો હું લઈ આવ્યો છું, આપણે દાણા હાથે કરી ફોલેલા છે, જે સિંગ કાઢેલી છે એ આ ભરેલી છે, આની પહેલાં બ્લોગ જોયો છે તો ખબર હશે તમને। અને ભાઈ હજી આપણે બિયારણ લેવા જવાનું બાકી છે, તમે વિચાર કરો, બધાએ લઈ લીધું ને અમારું બાકી છે, કારણ કે ભાઈ અમારે ઘરની જ તે આપણે પર્સનલ આપણે એગ્રો છે, એટલે કે મિત્રનો છે, એટલે ભાઈ એને કહી દીધું કે બિયારણ રાખજે, આપણે જે જોતું હતું ભાઈ અહીં અલગ કાઢીને મૂકી દીધું અગાઉ જ તે, એટલે ભાઈ ઘરે જ તે લેવા જવાનું છે એવું છે, એમ કહો તો હાલે। ટ્રેક્ટર ભાઈ ઘરેથી નીકળી ગયું છે ને આજ આપણે લાંબા પટ્ટે વાવવાનું છે। ઘણીવાર આપણે ભાઈ ઊભા પટ્ટે આ રીતના પણ વાવીએ છીએ, પણ હાલ ખરે આ રીતના લાંબા પટ્ટે વાવશું, જેથી ભાઈ એક ઝટકામાં વવાઈ જાય। અને તમને વાત કરું તો આ તમને લીમડાવાળી લાઈન દેખાય, ત્યાં ભાઈ ખાડો છે, તમારા હાથથી વાવવું હોય ને, આમ હાલીને આમ ખૂતાડવું હોય ને, તો પણ તમે ન સોંપી શકો, એ રીતના કન્ડિશન છે વચમાં, એના હિસાબે તમારા ભાઈ ડિસિઝન લીધું કે આજે આપણે વાવી દેવું છે વાવણીયાથી। અને વાવણીઓ કમ્પ્લીટ થઈ ગયો છે ને, વાવણીઓ હમણાં ઘડી કરીને આવી જશે, અને હમણાં ઘડી કરીને વાવવાનું શરૂઆત કરીશું।
અને ભાઈ ત્યાં ખાડો એવું છે ને કે પાણી ભરાઈ રહે, એના હિસાબે ત્યાં કાંઈ થતું જ ન. જાર કરો ને તોય ન થાય, વિચાર કરો. 8:30નું મુહૂર્ત છે ને ફીટ 8:30 થઈ ગયા છે ને ટ્રેક્ટર ભાઈ આવી ગયું છે વાડીમાં. ફીટ મુહૂર્ત આમ જો. હવે આપણે વાવવાની શરૂઆત કરશું. પહેલાં તો ભાઈ દાણા વાણા ને એવું બધું ભેળવું છું. હજુ બધું જે પ્રોસેસ કરવાની એવી બધી બાકી છે, તો ફટાફટ પહેલાં એ કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો આપણે વાવવાનું શરૂ કરી દીધું છે ભાઈ. ચાલુ વરસાદ ધીરે ધીરે વધતો જાય છે અને વાવવાનું શરૂ કરી દીધું, કારણ કે ભાઈ અધૂરું તો રખાય નહીં. ચાલુ વરસાદે વાવવાનું શરૂ કરી દીધું છે ને ભાઈ. આપણે પાટિયું પાછળ આ રીતના કાંઈક બાંધી દીધું છે, જેથી સાથે સાથે વાહો બુરાતું આવે. કારણ કે ભાઈ આની પહેલાં આપણે બળિયાથી આ બધું કરતા, પણ અત્યારે આપણે બળિયો વેચી દીધો છે, એના હિસાબે ભાઈ આ રીતના કાંઈક આપણે બાંધી દીધું છે વાવણીયાની વાહે, અને વવાતું જાય છે. સાથે સાથે આપણે તાપડાથી ઢાંકી દીધું છે, જેથી અંદર દાણા ને ખાતર પલ્લે નહીં, એટલા માટે. અને જો કાંઈક આ રીતના પાંખ થઈ ગઈ છે, વરસાદ સારી રીતનો એક ધારો શરૂ છે એના હિસાબે. અને ટ્રેક્ટર એટલું બધું કાંઈ ખૂદતું પણ નથી, એટલે સારું છે ભાઈ. બધું પરફેક્ટ જ છે, ખાલી વરસાદ ન આવે તો ભાઈ ગોવાઈ જાય, બાકી કાંઈ નડતું નથી. અને દાણા બાણા બધા આપણે ફિક્સ મસ્ત મજાનું સેટ કરી નાખ્યું છે, જેથી એ ખર્ચા પડે છે, એટલે કાંઈ વાંધો નથી. હવે ચાલુ વરસાદે તમારો ભાઈ બ્લોગ બનાવે છે, એટલે મોબાઈલની ભાઈ એક બીક છે, બાકી કાંઈ વાંધો નથી. અને જો આ રીતના ભાઈ ઢવો થઈ જાય છે. પાછળ હું બેઠો હતો, 2 જણા પહેલાં બેઠા હતા, પણ અત્યારે 1 જણા બેઠી, કારણ કે આમાં ભાઈ ભીનું છે. આ રીતના કાંઈક ઢવો થઈ જાય છે જો. તો પછી કાંઈક આ રીતના ભાઈ ઘડીક ઉતરી જાવ, જેથી આ ઢવો છે એ ખાલી થઈ જાય. જો ધીરે ધીરે ઓછો થતો જાય. અને ભાઈ આમાં એવું છે, પાટીઓ હમણાં અહીંયા પોગી જશે, એટલે હવે આને ફેરવવું પડશે. ભાઈ વાવવાનું એક ધારું બહાબાટી શરૂ છે ને વરસાદ પણ શરૂ છે, એના હિસાબે ભાઈ ટાયર ભરાઈ જાય છે આખા ગારાના હિસાબે. એટલે ભાઈ ટ્રેક્ટરને થોડુંક વધારે બળ પડે છે. અને સાથે સાથે જુઓ ભાઈ કેટલી ધૂળ રેબાય છે, એના હિસાબે આ પાટ ભરાઈ ગયો છે આખો. એના હિસાબે ભાઈ હમણાં અહીંયા આપણે વાવ્યું, એટલે 2 સાઈડ પકડીને આપણે એની ટ્રેક્ટરની સાથે સાથે આપણે હાલવું પડે, ત્યારે ભાઈ પાટ વળે. અને પહેલાં તો પીન પાડવી પડે, કારણ કે ગારો બહુ ધોમ છે, તો પહેલાં ભાઈ ફેરવી નાખે. વાવણિયાનું ધ્યાન રાખતું જવાનું, સાથે સાથે દાણા પડે કે નહીં. અને એની સાથે ભાઈ આ રીતના જો ખાગા પાડતા નહીં ભૂલવાનું, બધું ધ્યાન રાખવું પડે, કારણ કે આ જો રહી ગયું તો ભાઈ આની પછી વાવવામાં ઘણો ફેર પડે એના હિસાબે. ફાઇનલી મિત્રો ભાઈ અડધું વવાઈ ગયું છે. પ્લાન હતો બધું વવાનો, પણ કાંઈ બધું વવાનું ના, કારણ કે ભાઈ વરસાદ ધીરે ધીરે શરૂ છે એના હિસાબે. હવે જાઉં છું ભાઈ ઘરે. આની અંદર ઇક્કાની અંદર બધો સામાન આપણે લાવ્યા હતા, જેથી એ પલ્લે નહીં એના હિસાબે. બાકી ઘણી એવી વસ્તુ છે કે મારે તમને કહેવી છે, જે મેં ભૂલ કરી છે એ તમે ન કરતા, એ હું ઘડી કરીને કહું. પહેલાં તો ભાઈ ઘરે પોગી જાઓ, સામાન બધો મૂકતા હોઉં. અને વરસાદ એટલો શરૂ છે ને તે વાત પૂછુંમાં કાંઈ દેખાતું પણ નથી જો. અને મોબાઈલમાં ચાર્જિંગ છે ઓછું ને લાઇટ નથી, તો પહેલાં ભાઈ પોગી જેવી ઘરે ફટાફટ પહેલાં. અને ટ્રેક્ટર વાહે આવે છે એના રીતે હવે આપણે અંદર મૂકી દેવું, કારણ કે વાવણી આપણે પલાળવા નથી દેવાનો. અને એની અંદર હજી આપણે બિયારણ પણ છે, દાણા ને એવું બધું, તો એ પણ ખરાબ ન થાય પલ્લે નહીં. નકર તો ભાઈ એને બીજી વાર આપણે યુઝ ન કરીએ, કારણ કે પલ્લે જાય એટલે એ ઉગવાની શરૂઆત થઈ જાય, એટલે એ હાલે નહીં. અને જો હજી બધું આમનામ જ પડ્યું છે. મોબાઈલ ને આપણે એ વિધિ કરી હતી
એ તમે ભાઈ મેં અડધી જ તે ઉતારી છે, કારણ કે કામ જાજુ હતું તો બધું એમને પડ્યું છે. ઇકોમાં કેટલો સામાન પડ્યો છે.